અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન. માછીમારોને સિઝનની શરૂઆતથી જ અનેક વખત ચૂકવેલી મચ્છી પલળી જતા મોટું નુકસાન. જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ, ગુબલા મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરતા હોય. તેને ચૂકવીને વેચવી પડતી હોય. જે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેકવાર પલળી ગઈ અને તેને દરિયામાં ફેંકવી પડી હતી. ત્યારે ફરીથી છેલ્લા 3-4 દિવસથી પડી રહેલ કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી. મોંઘા ભાવનું ડીઝલ બરફ સાથે ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવા પડી રહ્યો છે. ત્યારે કુદરત પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી અને મચ્છીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે સાગર ખેડૂની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ રીતે માછીમારોને પણ વળતરરૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી. આજે વરસાદના કારણે છેલ્લા 2.5 મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તો અમારે ઘરે રોકાવવું પડ્યું છે. અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો. કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ. કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે. એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે. એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે. એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો. કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી. એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે.